આજે સવારમાં રનિંગ કરવા જતા થયું કંઈક એવું કે તમે બીજા કંઈ આવી ભૂલ ના કરો. જો કે હું SCBC કેટેગરીમાં આવું છું અને મારી હાઈટ બિલકુલ 160-62 છે. 62 છે, 162. હવે થાય છે એમાં એવું, રનિંગ નજીક છે, હાઈટ બિલકુલ થતી નથી, રનિંગ થઈ જાય છે. પણ રનિંગ કરતાં એક બીજો પ્રોબ્લેમ આવે છે. એ છે ખાસ કે તમારે બધાને પણ હશે કે સવારે વહેલું ઉઠવું, પ્લસ ઉઠી તો જઈએ. હવે એમાં થાય છે એવું કે સાલું શ્વાસ ચડે. ઘણા બધા પ્રોબ્લેમને એવા થાય કે રનિંગ કર્યા પછી પણ શ્વાસ ચડે. એના પણ ઘણા બધા ઉપાય છે. કંઈ નહીં કરવાનું મિત્રો, રનિંગ કરી ઘરે જવાનું, ઘરે જઈ અને આજે એ કરી લેજો. આવતીકાલથી તમે ચાલુ કરી નાખજો, એટલે બિલકુલ શ્વાસ નહીં ચડે. બરાબર? જોકે હું તો કમ્પ્લીટ રાઉન્ડ કરીને આવ્યો છું. એટલે મિત્રો, તમારે પણ ખાસ ધ્યાન રાખવું કે આજે જવાનું ઘરે જઈ એક મુઠ્ઠી ચણા લેવાના, બરાબરના ધોઈ દેવાના. ધોઈ અને પછી પાછા એ ચણાને તો મિત્રો, કોલ આવી ગયો હતો વચ્ચે. ભાઈબંધનો કે દોડવા ગયો કે નહીં ગયો એ આજે ઉઠ્યો નથી. મેં 2-3 ફોન કર્યા હતા પણ ઉઠ્યો નથી. બરાબર? હવે મને ફોન કરે, મેં કીધું અત્યારે પણ આવી જાય, વધુ નહીં. બરાબર? વિડીયોમાં આવશે તો આપણે લઈ લેવું. તો એક મુઠ્ઠી ચણા લઈ લેવાના. એક મુઠ્ઠી ચણા લઈ સાંજે કમ્પ્લીટ ધોઈ દેવાના. ધોઈ અને પલાળવા મૂકી દેવાના. બાફવાના નહીં, પલાળવા મૂકી દેવાના. પલાળવા મૂકી અને સવારે રનિંગ કરીને આવી પછી તરત એનું પાણી પી લેવાનું. પછી મુઠ્ઠી ચણા હોય એ આપણે એક હાથમાં લઈ લેવાના. પછી રનિંગ કર્યા પછી એક ચબાઈ જવાનું અને નાની મોટી કસરત કરે જવાનું. એટલે શું કે આપણા શરીરમાં પૂરતું કેલ્શિયમ મળી રહે અને આપણા શરીર માટે પણ સારું રહેશે. ઘણા લોકો રનિંગ કર્યા પછી એકદમ પેટમાં થાક લાગે એવું થઈ જાય, ભૂખ લાગી હોય એવું થઈ જાય. એ પણ પ્રોબ્લેમ તમારો દૂર થઈ જશે. અને બીજી પણ એક વસ્તુ છે, સવારે મેથી લાવી દેવાની. એક મેથી, સૂકી મેથી 1-8 કિલો દાણા, કિલો જેટલી તો વધારે પડશે. જો કે લાવી દેવાની 200-300 ગ્રામ. એનો ગ્રાઇન્ડિંગ કરીને મસ્ત પાવડર બનાવી દેવાનો. પાવડર બનાવી અને પછી રોજ ચમચી દૂધમાં નાખી અને પી જવાનું. એથી પણ તમારી સ્ટ્રેન્થ વધશે અને રનિંગ ટાઈમ પણ વધશે. હાડકાં મજબૂત થશે એટલે તમે શું કરશો, રનિંગ કરી શકશો, પગ દુખશે નહીં. બરાબર? તો આ વિડીયો તમારા મિત્રોને પણ શેર કરજો જે રનિંગ કરવા જાય છે. બરાબર? અને હા મિત્રો, સપોર્ટ કરજો મિત્રો, સબસ્ક્રાઈબ કરજો, બને ત્યાં સુધી શેર કરજો. અને આ માહિતી સારી લાગી હોય તો તમે કોમેન્ટમાં જરૂરથી લખી લેજો કે આ વખતે ગુજરાત પોલીસ ખાકી આપણા નામની. બરાબર? ઓકે મિત્રો, ગુડ મોર્નિંગ.